नमो हरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्झायाणं नमो लोये सव्वसाहुणं एसो पंच नमुक्कारो सव्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम. તત્વના અદ્વેષની વાત ચાલતી હતી. અદ્વેષના ક્રમની અંદર સૌથી પહેલા ગુણનો અદ્વેષ ચર્માવર્તની અંદર આવ્યો હતો. પછી મુક્તિનો અદ્વેષ અપુનર્બંધક દશામાં આવ્યો હતો અને એના પછી તત્વનો અદ્વેષ અને એ તત્વના અદ્વેષની સાથે જો પરીક્ષા કરવી હોય કે તત્વનો અદ્વેષ છે કે નહીં તો એનાથી જ જોડાયેલો હીન ગુણનો અદ્વેષ આ પહેલી દ્રષ્ટિમાં આવે છે. તત્વથી આપણે લાસ્ટ ટાઈમ વાત થયેલી કે તત્વથી સૂક્ષ્મ તત્વ પણ લેવાનું છે અને એ સૂક્ષ્મ તત્વની જાણકારી એ સૂક્ષ્મ તત્વને સમજી શકે તો સૂક્ષ્મ તત્વની સાચી જાણકારી આવી શકે અને એનો પણ બોધ સ્પર્શ જ્ઞાન પૂર્વકનો હોવો જોઈએ અને એવા પ્રકારના તત્વનો અદ્વેષ અહીંયા આવે છે. એટલે કે સાચી રીતે મોક્ષના ઉપાયોને મોક્ષ સાથે અનુસંધાન કરી શકે એવા પ્રકારનો જે બોધ છે ને એ તત્વનો બોધ કહેવાય છે. અને એ તત્વના બોધની પહેલા સૌથી પહેલા એનો અદ્વેષ લાવવો પડશે. એટલે આજ સુધી તત્વનો અરુચિ રૂપે અથવા તો દ્વેષ રૂપે એક એને ઇગ્નોર કરવાની વૃત્તિ હતી. અહીંયા તત્વનો અદ્વેષ એટલે સૂક્ષ્મ તત્વથી શું લેવાનું તો કે જે ઉપાયો છે મુક્તિના ખરા આત્મતત્વને પામવાના જે ઉપાયો છે એ ઉપાયોમાં નિર્ભ્રાંત બોધ થાય. નિર્ભ્રાંત એટલે શું કે એમાં ક્યાંય ભૂલ ન કરે એવા પ્રકારનો જે બોધ થાય એવો સ્પષ્ટ નિર્ભ્રાંત બોધ એ તત્વનો બોધ છે. અને એ તત્વમાં પછી આગળ રમણતા આવશે એ બોધ પાંચમી દ્રષ્ટિમાં આવે છે જ્યારે સમ્યક દર્શન આવે છે. એટલે સમ્યક દર્શન જેને છે એવા આત્માને નિર્ભ્રાંત બોધ હોય છે. હવે નિર્ભ્રાંત બોધ પણ કયો લેવાનો આમ તો આગળ વાત આવશે ખાલી હમણાં હિન્ટ માટે કહું છું કે એને પોતા માટે હિતકારી શું અને અહિતકારી શું પોતાના આત્માના સ્વરૂપને સાચા સ્વરૂપને શુદ્ધિને પ્રાપ્ત કરવા માટે કઈ વસ્તુ કઈ અવસ્થામાં હિતકારી છે અહિતકારી છે એને બરોબર એનું સંવેદન થાય એ પછી હિતકારીને આચરે કે ન આચરે એની વાત નથી પણ એને બરાબર સમજાય કે આ મારા માટે હિતકારી અને આ મારા માટે અહિતકારી. આવું સમ્યક દ્રષ્ટિને બધું હોય છે. સમ્યક દ્રષ્ટિ પણ બે પ્રકારના હોય. એક હોય ગીતાર્થ સમ્યક દ્રષ્ટિ, એક હોય અગીતાર્થ સમ્યક દ્રષ્ટિ. જે ગીતાર્થ સમ્યક દ્રષ્ટિ હોય એ પોતાના હિતાહિતને સમજી શકે અને પોતાના હિતાહિતમાં કોઈ જગ્યાએ ભ્રમમાં ના હોય. કદાચ એનાથી અહિતનું કાર્ય થઈ જાય તો એને બરાબર ખબર પડે કે મારું અહિત થઈ રહ્યું છે, આટલા અંશે થઈ રહ્યું છે. હિત થતું હોય તો હિત પણ ખબર પડે. એટલે કે હિતાહિતના હેય ઉપાદેયના તત્વ અતત્વના વિભાગોને બહુ સારી રીતે પોતાના આત્મ સંવેદન વડે જાણે છે સમ્યક દ્રષ્ટિ આત્મા. અગીતાર્થ હોય તો પણ અને ગીતાર્થ હોય એ તો પોતાના તો જે છે ને જાણે જ છે પોતાના સંવેદનથી, પરંતુ ગીતાર્થતાના કારણે એટલે કે શાસ્ત્રના વિશદ બોધના કારણે બીજાના પણ હિતાહિતને બરાબર જાણે છે અને એના માટે ગીતાર્થ સમ્યક દ્રષ્ટિ આત્માઓ જગતના જીવો માટે મહાન આશીર્વાદ રૂપ છે. કારણ કે અગીતાર્થ સમકીતિ પોતાનું હિત કરશે
જ્યારે ગીતાર્થ સંકેતી ઘણાનું હિત કરશે અને એમાં પણ ઉત્તમોત્તમ આત્મા તરીકે તીર્થંકર પરમાત્માઓ કહેવાય છે. કેવળ જ્ઞાન હોય એટલે ગીતાર્થતા હોય જ, એમાં કોઈ નવાઈ નથી. પરંતુ કેવળ જ્ઞાન સાથે એટલી વૃદ્ધિ, એટલી સમૃદ્ધિ તીર્થંકર નામકર્મના ઉદયના પ્રભાવે, વિપાકોદયના પ્રભાવે ત્યાં કામ કરતી હોય છે. બીજા નંબરે દેશના માટેનું કર્મ પણ ત્યાં કામ કરતું હોય છે અને એના કારણે જગતનું સર્વશ્રેષ્ઠ હિત તીર્થંકરોની હાજરીમાં જેવું થાય છે એવું બીજું કોઈ કરી શકતું નથી. આના સિવાય આ તીર્થંકરોના શાસનને ચલાવનારા, પરંપરાને બહુ પ્રભાવકતા પૂર્વક આગળ વધારનારા એવા આચાર્ય ભગવંતો, અને એમાં પણ જે જેટલા વધારે ગીતાર્થ એટલું બીજાનું હિત બહુ સચોટતા પૂર્વક લોટમાં, એટલે કે ઘણા વિશાળ શું કહેવાય કે પાયા પર એ કરતા હોય છે. એટલે ગીતાર્થતાનો આ પ્રભાવ છે. બાકી અગીતાર્થ સંકેતી પણ પોતાને હે ઉપાદેય શું છે, પોતા માટે હિતકર અહિતકર શું છે એનો સ્પષ્ટ બોધ કરનારા હોય છે. એટલે આટલી વસ્તુ, એટલે મારે ખાલી એ કેવું હતું કે તત્વ શું, તો કે પોતાના માટે હિતાહિતનો સ્પષ્ટ નિર્ણય કરી શકે એવો આત્મસંવેદન પૂર્વક સ્પર્શવાળો જ્ઞાન જે છે ને એને તત્વનું જ્ઞાન કહેવાય છે. અને એ તત્વના જ્ઞાનની પહેલા તત્વનું શ્રવણ જોઈએ, તત્વની શુશ્રૂષા જોઈએ, તત્વની જિજ્ઞાસા જોઈએ અને એની પહેલા તત્વનો અદ્વેષ જોઈએ. કેમ અદ્વેષ જોઈએ? કારણ કે આજ સુધી તત્વનો દ્વેષ લઈને ફરતા હતા. દ્વેષ અપુનર્બંધકમાં આવો એટલે અવ્યક્ત થઈ જાય, અને અહીંયા અદ્વેષ આવે છે એટલે અવ્યક્ત એવો દ્વેષ હમણાં સુધી પડ્યો હતો અરુચિ રૂપે. જ્યારે અહીંયા હવે એ પણ નીકળી ગયો એટલે કે તત્વનો અદ્વેષ આવે છે. અને એ તત્વના અદ્વેષની પરીક્ષા કરવી હોય તો ક્યાં? તો કે તત્વ ક્યાંય પણ રહેલું હોય એના પ્રત્યે ઉપેક્ષાનો ભાવ ન આવે ત્યારે અદ્વેષ આવ્યો કહેવાય. એટલે કે કોઈ જીવ નાનામાં નાનો પણ મુક્તિના ઉપાયનું સેવન કરતો હોય તો એને પણ નોટિસ કરવાની તાકાત, એનામાં રહેલા તત્વને ઓળખવાની, એને કબૂલ કરવાની, એની વેલ્યુ કરવાની તાકાત જ્યારે આવે છે ત્યારે, અથવા તો બહુ સ્પષ્ટ વેલ્યુ ભલે નહીં, પરંતુ એ નાના ગુણના કારણે પણ એ વ્યક્તિમાં કંઈક મહાન છે એવું જોવાની તાકાત જો આવે તો તત્વની ત્યારે કિંમત આખી થોડીક પણ કહેવાય. અને માટે હીન ગુણ અદ્વેષ. હીન ગુણ અદ્વેષ એટલે શું? કે જે વ્યક્તિ ગુણમાં હીન છે, હીન એટલે ઓછો છે, ગુણ વગરનો નથી. જે વ્યક્તિ તમારા કરતા ગુણમાં હીન છે, એટલે કે થોડાક પણ ગુણ એનામાં છે પણ તમારા કરતા ઓછા છે, અથવા તો એમ કહેવાય કે અન્ય દર્શનમાં પણ રહેલો જે વ્યક્તિ ભગવાને બતાવેલા આચારોનું સેવન કરતો હોય મુક્તિના લક્ષ્ય પૂર્વક, એવા વ્યક્તિની પણ કદર થઈ શકે. અને કમથી કમ કદર કરવા માટે બહુ તાકાત ન હોય તો એના એટલા ગુણોના કારણે પણ અંદરમાંથી બહુમાન પ્રગટી શકે એવા પ્રકારની યોગ્યતા જેનામાં છે તેનામાં હીન ગુણ અદ્વેષ આવ્યો કહેવાય. કેમ કે નહીં તો શું થશે કે તત્વનો જે રાગ આગળ પેદા કરવાનો છે એ નહીં થઈ શકે. મુક્તિનો પણ રાગ છે એ પણ એટલા અંશે નિષ્ફળ જશે. એટલે મુક્તિના રાગની સાથે, પેલી દ્રષ્ટિમાં મુક્તિના રાગની સાથે ખેદ દોષ જવાના કારણે, યમની રુચિ પ્રગટ થવાના કારણે અને તત્વનો અદ્વેષ પ્રગટ થવાના કારણે તત્વ ક્યાંય પણ રહેલું હોય એ તત્વ કાં તો તત્વને અનુસારે કંઈ પણ માર્ગનું સેવન કોઈ પણ જગ્યાએ કોઈ પણ વ્યક્તિ કરતો હોય એ વ્યક્તિ પ્રત્યે દ્વેષ ન થાય એવું આ પેલી દ્રષ્ટિમાં બને છે. આમ બહુ અઘરું છે, કારણ કે કોઈ બીજે રહેલો છે એનામાં આછા પણ સારા એવા મુક્તિ સાધક ગુણો એને જોઈને
એની કદર કરવા માટે એના બાકી બધા દોષોને પચાવવાની તાકાત જોઈએ. આપણે સામાન્ય દોષો પણ પચાવી શકતા નથી. મોટા મોટા પણ એનામાં રહેલા બધા દોષો એક ગુણના કારણે આપણે પચાવતા જો આવડે તો હીન ગુણનો અદ્વેષ આવે. પેલી દ્રષ્ટિની આ ખૂબી છે કે તત્વ ક્યાંય પણ રહેલું હોય, તત્વ તત્વ છે આવી કિંમત કરતા આવડે તો પેલી દ્રષ્ટિ આપણા માટે સુગમ કે સરળ થઈ જાય. કેટલો મોટો ઉપકાર કર્યો છે મહાપુરુષોએ આપણા માટે કે પેલી દ્રષ્ટિને પણ કેટલા એંગલથી ખોલીને બતાવે. કોઈ પૂછે કે અહીંયા જે છે ને દ્વેષ ને અદ્વેષની હાલત શું છે, તો કે અહીંયા હીન ગુણનો અદ્વેષ આવે છે, તત્વનો અદ્વેષ આવે છે. રાગની દશા શું છે, તો કે અહીંયા ગુણાનુરાગ વિશેષ થાય છે, સ્પષ્ટ થાય છે, પ્રગટ થાય છે. પાછી પરમાત્મા સાથે પ્રીતિ એ પણ દ્વેષ વગરની અહીંયા બંધાય છે. ગુરુ સાથેની પણ પ્રીતિ એ પણ દ્વેષ વગરની અહીંયા હોય છે. ધર્મ સાથેની પણ પ્રીતિ દ્વેષ વગરની અહીંયા નિર્માણ થાય છે. ધર્મ શાસ્ત્રો ઉપર અત્યંત બહુમાન થાય છે. જગતમાં તારવા માટે જો લાયક હોય તો આ વચનો જ છે એવી અવિહળ શ્રદ્ધા અહીંયા પ્રગટ થાય છે. બરોબર છે. એટલે આટલા બધા રાગો અહીંયા વર્તે છે. પ્રશસ્ત એવા આત્માની પોતાની ચિંતા સ્વરૂપનો રાગ પણ અહીંયા પ્રગટે છે. મુક્તિનો રાગ પણ અહીંયા પ્રગટે છે. કોઈ પૂછે કે બીજા કયા જે છે ને ગુણો એ અહીંયા મળે છે અને યોગનું કયું અંગ અહીંયા નિર્માણ થાય છે, તો કે યમની રુચિ એટલે કે મુક્તિના ઉપાય રૂપ આછા પણ સ્થૂલ રીતે સ્થૂલ ઉપાયોની રુચિ પ્રગટે છે અને સૂક્ષ્મ ઉપાયો રૂપ તત્વનો અદ્વેષ પ્રગટે છે. એટલે કેટલા બધા એંગલથી જે છે ને પહેલી દ્રષ્ટિ અત્યંત સ્પષ્ટ આપણે સમજાય એવા પ્રકારે મહાપુરુષોએ આપણને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અને એ કઈ રીતે પ્રાપ્ત કરી શકાય, કયા દોષનું નિવારણ થાય, કારણ કે ગુણ પ્રગટ કરવા માટે આવરણ હટાવવાના છે. મુખ્યત્વે ગુણ બધા અંદર પડ્યા છે, મોહનું આવરણ હટે અને મોહના આવરણમાં રહેલા જે મોટા મોટા દોષો છે એમાંથી ઘણો મોટો દોષ કહી શકાય એવો ખેદ નામનો દોષ અહીંયા જાય છે. અને એ ખેદ નામના દોષ જવાના કારણે કેટલી બધી ગુણ સંપત્તિ એ આત્મામાં એવી નિર્માણ થાય છે કે એના માટે હવે શુદ્ધ ધર્મ પ્રત્યેનું આકર્ષણ ઘણું સહજ બની જાય છે. શુદ્ધ ધર્મનું આછું પણ આકર્ષણ અપુનર્બંધક દશાવાળા જીવને આવ્યું અને એ શુદ્ધ ધર્મનું આકર્ષણ ઘણું બધું વધી જાય છે. એ શુદ્ધ ધર્મ ન કરી શકે તો એને અંદરમાં રંજ રહી જાય, અફસોસ રહી જાય એવા પ્રકારનું પેલી દ્રષ્ટિમાં બનતું હોય છે. એટલે કે અહીંયા તત્વનો જે અદ્વેષ છે એને અહીંયા જે જડબે સલાક જગતના સત્યો છે આચરણ રૂપે એટલે કે ક્રિયા રૂપે અને જ્ઞાન રૂપે એ બધું જ અહીંયા લઈ લેવાનું. એટલે કે સારી વાત, સાચી વાત, સચોટ વાતો જે છે એ બધો જ અહીંયા તત્વ તરીકે લેવાનું. અને એનો અર્થ એ થયો કે આ દ્રષ્ટિવાળા જૈન હોય કે અજૈન હોય, એ કોઈ પણ હોય આ દ્રષ્ટિમાં રહેલો હોય એને અન્ય દર્શનમાં રહેલાને એની સારી કે સાચી વાત હોય પ્રિજુડાઇઝ વગર એનો સ્વીકાર કરવાની એનામાં તૈયારી જોઈએ. અને કદાચ બહુ તો કદર ન કરી શકે તો એના ઉપર ઉણપનો ભાવ કે દ્વેષનો ભાવ ન આવે એટલું તો ચોક્કસ જોઈએ. સમજાય છે? અન્ય ધર્મવાળાના હીન એટલે કે ઓછા એવા ગુણો, જો નિર્ગુણની વાત અહીંયા નથી કે જેનામાં ગુણો ના હોય, અને ગુણ તરીકે હવે અહીંયા શુદ્ધ ગુણો જ લેવાના છે, આત્માને હિતકર જ ગુણો લેવાના છે. ખાલી જે છે ને જેની પરંપરા ન ચાલે એટલે કે નિરનુબંધ એવા શું કહેવાય કે પુણ્ય ના ભાવો અથવા તો શુભ ભાવો એની અહીંયા વાત નહીં આવે. અહીંયા શુદ્ધ ધર્મનું આચરણ કરાવે એવા શુભ ભાવો અથવા તો પુણ્યના ભાવો એ જે આગળ જઈને આત્મામાં નવો ધર્મ ખીલવી આપે એવા પ્રકારના, એટલે ટૂંકમાં કહીએ તો જે આત્માને શુદ્ધ દશા તરફ લઈ જાય એવું જે પણ છે, અને અશુદ્ધ આત્માને અશુદ્ધિથી બચાવે એવા જે પણ અંદરના કે બહારના ભાવો, અંદરના ભાવો એટલે આપણી અંદરની ફિલિંગ્સ, અને બહારના ભાવોથી એટલે કે બહાર પૂતગલ સૃષ્ટિમાં જે પણ ક્રિયાઓ વર્તે છે, જે પણ દશાઓ વર્તે છે, જે પણ અવસ્થાઓ વર્તે છે એના પ્રત્યેનું વલણ. જેમ કે આ ક્રિયા છે એ આત્મા માટે હિતકર છે,
આવી દશા છે એની સાથે જોડાવાથી આત્માનું હિત થાય છે, આ વ્યક્તિ છે એની સાથે જોડાવાથી આત્માનું હિત થાય છે. આવું જે કંઈ પણ છે એ બધું બહારનું જાણવાનું અને અંદરમાં પોતાના ભાવ એટલે જે બહારની વસ્તુ કે અંદરની વસ્તુ જે મુક્તિ તરફ લઈ જાય, એટલે કે ટૂંકમાં કહીએ તો આત્મામાં રહેલું જે શુદ્ધ તત્વ છે, એટલે ટૂંકમાં કહીએ તો આત્માનું તત્વ, આત્મા પોતે, એને શું કહેવાય કે પરથી છોડાવવા માટે જે કંઈ પણ થાય છે એ બધું જ શું કહેવાય એ વિભાવ છે, અને એટલે છોડાવવા માટે જે કંઈ પણ ભાવ છે એ શુદ્ધ ધર્મમાં આવશે. આમ રસ્તો આમ શોર્ટમાં શું છે કે આત્માને જે પણ સંયોગ થયો છે, અમુક સંયોગ અત્યંત નિકટનો છે, જેમ કર્મ સાથે, શરીર સાથે, ઇન્દ્રિયો સાથે, મન સાથે. અમુક થોડોક દૂરનો સંબંધ છે સ્વજન સંપત્તિ વગેરે સાથે. આવો જે કંઈ પણ સંબંધ છે, પછી બીજા સંબંધો કાલ્પનિક પણ હોય, અને એ જે કંઈ પણ છે એ બધું પૌદ્ગલિક સંબંધો બહારના, અને આત્મા સાથે એકમેક અનાદિથી થયેલો ભાવમલનો સંબંધ છે. આ બે સંબંધ જેમ જેમ ઓછો થાય તેમ તેમ આત્માનું દ્રવ્ય પણ શુદ્ધ થાય અને આત્માના ભાવો પણ શુદ્ધ થાય, અને અંતે ક્રમે કરીને આગળ વધતા આત્માનું દ્રવ્ય ભાવ બંનેનું જે છે ને એ બંનેનો મોક્ષ થાય. જેમ આત્માનો ભાવ મોક્ષ અપેક્ષાએ કહીએ તો 13મા ગુણસ્થાને કે થઈ જાય, કારણ કે ઘાતી કર્મો ચાલ્યા છે. અને દ્રવ્ય મોક્ષ છે એ આત્માનો એટલે દ્રવ્યથી છૂટે અને ભાવથી છૂટે એની વાત છે. તો એ આત્માનું એ 14મા ગુણસ્થાનકના અંતે જ્યારે મોક્ષે જાય ત્યારે થાય. બરાબર છે? કયા એંગલ થી કહું છું એ તમારે સમજાવવું જોઈએ. બરાબર છે? એટલે હવે અહીંયા અન્ય ધર્મ વાળા હોય એમાં હીન કે ઓછા પણ સાચા ગુણો જોઈએ. કયા ગુણો? જે મુક્તિ તરફ લઈ જાય એવા ગુણો લેવા. એના પ્રત્યે જો એલર્જી હોય તો હીન ગુણનો દ્વેષ છે, અને એકાદ પણ આવા ગુણ પ્રત્યે દ્વેષ આવી જાય, બરાબર છે, હીન ગુણની સાથે હીન ગુણી પણ લઈ લેવાની. કેમ કે ગુણ ક્યાં રહે? ગુણની અંદર જ રહે. એટલે હીન ગુણનો દ્વેષ હોય તો આ દ્રષ્ટિમાં એ ન આવી શકે. એટલે પેલી દ્રષ્ટિવાળામાં એવી યોગ્યતા છે કે જેથી એનામાં હીન ગુણ પ્રત્યે જેનું આગળ જઈને એનામાં કદર જાગશે, એના પ્રત્યે કમસે કમ દ્વેષ તો ન જોઈએ. અન્ય ધર્મની પણ જે પણ સારી વાતો છે, સાચી વાતો છે, એના પ્રત્યે આ પેલી દ્રષ્ટિમાં અણગમો ન હોય. એમની ખરાબ વાતો પ્રત્યે દ્વેષ હોઈ શકે, એનું ખંડન પણ થાય, પરંતુ સારી વાત હોય, સાચી વાત હોય, જેમાં જે મુક્તિને સાધી આપે એવા પ્રકારની છે, તો એનું અહીંયા શું કહેવાય કે ખંડન ન જોઈએ, અણગમો ન જોઈએ, દ્વેષ ન જોઈએ. બરાબર છે? ખરાબ ખરાબ તરીકે ન સમજાય તો રાગ પણ હોઈ શકે. બરાબર છે? ખરાબ ખરાબ તરીકે સમજાય તો દ્વેષ પણ હોઈ શકે, અને ન સમજાય તો રાગ પણ હોઈ શકે. પરંતુ એ સાચી વાત છે, ખરાબ વાત નથી, સારી વાત છે, એના પ્રત્યે તો દ્વેષ ન જોઈએ. હા, જ્યાં સુધી ખ્યાલ નથી આવતો એ વાત જુદી છે, પણ જેમ ખ્યાલ આવે તો એ ગુણની કદર થાય. એટલે પેલી 4 દ્રષ્ટિમાં રહેલા દોષો જેવા છે, જેમાં પાડવાની શક્તિ છે. માટે આમ પેલી દ્રષ્ટિની અંદર ઘણું બધું પ્રાપ્ત કર્યું છતાં પણ પેલી 4 દ્રષ્ટિની અપેક્ષાએ પેલી દ્રષ્ટિની અંદર જોખમ પાસે ઘણું છે. કેમ કે પેલી દ્રષ્ટિમાંથી પતન, બાકીની 3 દ્રષ્ટિ આગળની એના કરતા એની શક્તિ, પતનની શક્તિ વધારે છે. કારણ કે જે મુક્તિનો બોધ થયો છે, સ્વરૂપનું આકર્ષણ થયું છે, એ આગળ આગળ કરતા ઘણું ઝાખું, પહેલી વાર જન્મેલું થોડું થોડું છે. સમજાય છે? બાકી આમ પાછા પેલી દ્રષ્ટિવાળા વ્યક્તિ જ્યાર સુધી પેલી દ્રષ્ટિમાં છે, આપણે એને ચોક્કસ મહાપુરુષ કહેશું. કારણ કે અપુનર્બંધક દશા પામવી ત્યાંથી જ મહાપુરુષપણું ચાલુ થાય છે. અને આ પેલી દ્રષ્ટિ તો
આમ જોવા જાવ તો યોગ માર્ગમાં એનો પ્રવેશ થઈ ગયો છે. એટલે શું કહેવાય કે એક જૈન શાસન રૂપી મહેલમાં શું કહેવાય એના બગીચામાં જે છે ને શું કહેવાય કે ગેટની અંદર એને એન્ટ્રી મળી ગઈ છે. અને હવે પાછો પ્રમોશન થતો થતો એટલો નિકટ હવે આવ્યો છે કે થોડાક ટાઈમની અંદર એને મહેલની અંદર જૈન શાસન રૂપી મહેલની અંદર એને સદસ્ય તરીકે એન્ટ્રી મળશે. સમજાય છે? 5મી દ્રષ્ટિમાં મળે, પણ હજી આમ દૂર છે, પણ ગેટની અંદર આવીને હવે ખાલી પાછો ગેટ કીપર જેવો નથી, એનું ઘણું પ્રમોશન થઈને નજીક પહોંચી ગયું છે. એટલે થોડાક ટાઈમમાં જે છે ને હવે એને અંદર સિટીઝનશીપ મળી જશે. સમજાય છે? એટલે અહીંયા તત્વનો અદ્વેષ એ હિનગુણના અદ્વેષથી સમજાવવો જોઈએ કે એટલે ટેસ્ટિંગ કરવી છે કે તમારામાં તત્વનો અદ્વેષ છે કે નહીં. તો એ આનાથી થશે કે ક્યાંય પણ કોઈ પણ જીવ રહેલો હોય એનામાં સાચો ગુણ દેખાય, જે કેમ કે મુક્તિ સાધક ગુણો કેવા હોય જેમાં જે છે ને શું કહેવાય કે એવા ગુણો જે તમને પ્રવૃત્તિ એવી કરાવે જે તમને વિભાવથી દૂર રાખે, સ્વભાવની નજીક લઈ જાય, દેવગુરુ ધર્મની નજીક લઈ જાય. અને એ ક્રિયાઓ કે જે કંઈ પણ તપ ત્યાગ નિયમ આદિ જે કંઈ પણ લેવાનું હોય ધર્મ રૂપે, એ બધું એની અંદર એ ભૌતિક સુખની આશા કે અપેક્ષા ના જોઈએ, આ ભવ કે પરભવની. અને એ ક્રિયા મૂળથી જ એનું અંદરમાંથી એક લાઇકિંગ જોઈએ, એ સ્વભાવથી જ ક્રિયા ગમતી એવી લાગવી જોઈએ. અને એ ક્રિયાની અંદર શું કહેવાય કે કંઈક આત્મા માટે હિતકર આપવાની તાકાત છે એવું અંદરમાં શ્રદ્ધા જોઈએ. અને કોઈ પણ જાતની અપેક્ષા, ભૌતિક અપેક્ષા વગર, કેમ કે ભૌતિક અપેક્ષા શું કરે છે કે ધર્મ ક્રિયાની અંદર ઝેર ઉમેરવાનું કામ કરે છે. શું કહું છું? ધર્માનુષ્ઠાનના ફળ રૂપે જ્યારે ભૌતિક કંઈક જોઈએ છે, બરાબર છે, અને એ ભૌતિક પણ શું કહેવાય કે એક એન્ડ રિઝલ્ટ તરીકે ને ભૌતિક જોઈએ છે. ઘણાને શું હોય કે આમ ભૌતિક જોતું હોય પણ એન્ડ રિઝલ્ટ તરીકે ન જોતું હોય, એન્ડ રિઝલ્ટ તો એને મુક્તિ જ જોતી, પણ એન્ડ રિઝલ્ટ તરીકે એને ભૌતિક અનુકૂળતા જોઈએ છે. તો એવા પ્રકારની ભૌતિક જે પણ આકાંક્ષા છે એ હંમેશા ધર્માનુષ્ઠાનની અંદર ઝેર ઉમેરવાનું કામ કરશે. એટલે કે હવે ધર્માનુષ્ઠાન ખાલી નામનો રહી જશે, એ અધર્માનુષ્ઠાન જ કહેવાય. બરોબર છે? વ્યવહારમાં ભલે ધર્માનુષ્ઠાન કહેવાતું, પણ અધર્માનુષ્ઠાન જ કહેવાય નિશ્ચયથી. બરાબર છે? એવા અનુષ્ઠાનો એ વિષ અને ગરલ અનુષ્ઠાનમાં આવે. અને એ અનુષ્ઠાનને જો આપણે જીનાજ્ઞાની સાથે જોડવું હોય, તદ હેતુ અનુષ્ઠાન અથવા તો અત્યંત નિકટમાં ફળને આપે એવા પ્રકારનું અનુષ્ઠાન એટલે કે અમૃત અનુષ્ઠાન બનાવવું હોય, તો એમાં ઘણા ભાવો ઉમેરવા પડશે. અને સાથે સાથે પરમાત્માની આજ્ઞા મુજબ એની વિધિ અવિધિને જાણીને વિધિને સાચવવાની આવશે, અવિધિથી દૂર રહેવાનો પ્રયત્ન કરવાનો આવશે. અને જે અનુષ્ઠાન જેવા ભાવો માટે, જેવા ગુણોની પ્રાપ્તિ માટે કયા છે, એવા ગુણોની પ્રાપ્તિ માટેના અંદરમાં વિકલ્પો જગાડવા પડશે, હેતુ ગોઠવવું પડશે. અને એના માટેની પ્રક્રિયા કરીને એવા ગુણો પણ અંશે અંશે આત્મામાં સંસ્કાર રૂપે, પછી અનુભવ રૂપે, અને આગળ ગુણની સાયકલ ચલાવે એવા મજબૂત શું કહેવાય કે ઉપાદેયતાના ભાવો રૂપે એ નિર્માણ થવા જોઈએ. એટલે આવા જે પણ અનુષ્ઠાન કોઈ પણ વ્યક્તિ કરતો હોય દુનિયાનું, પછી કોઈ જાનવર હોય, અથવા તો કોઈ દેવતા હોય, અથવા મનુષ્ય હોય, કોઈ પણ જીવ કરતો હોય, એ ધર્મના ભાવો, સારા ભાવો, શુભ ભાવો, શુભ ક્રિયા, એની અંદર ભૌતિકતાનું ઝેર ન ભળેલું હોય
અને આત્મિક લક્ષ્ય આછો આછો પણ બંધાયેલો હોય, ઓછો પણ, તો એ અનુમોદવા યોગ્ય છે, પ્રશંસવા યોગ્ય છે. કદાચ પ્રશંસા કરવા માટેની તાકાત ના હોય, કદાચ એના પ્રત્યેની ઓળખ ન હોય, છતાં પણ એ અનુષ્ઠાનના કારણે અંદરમાંથી દ્વેષ ન પ્રગટવો જોઈએ, તો હીન ગુણ અદ્વેષ આવ્યો કહેવાય. પેલી દ્રષ્ટિમાં આવું બને છે. બરાબર છે. જે વ્યવસ્થિત, જે વ્યક્તિને વ્યવસ્થિત મોક્ષ ઓળખાયો નથી, પછી ભલે સંસારનો વૈરાગ્ય આવી ગયો છે, અપુનર્બંધક ને હોય છે, તેને હજી દિશા જ સાચી મળી નથી. સમજાય છે ને? ઝોપડપટ્ટીમાં રહે છે, ઝોપડપટ્ટી ગમતી નથી, પણ ઝોપડપટ્ટી સિવાયનું સ્થાન જગતમાં ક્યાંક છે એવું જેને જાણ્યું નથી, તો એને દિશા ક્યાંથી મળે? બરાબર છે. વૈરાગ્ય થઈ ગયો છે, પરંતુ દિશા મળી નથી, માટે ધર્મમાં જોઈએ એવો શરૂઆતમાં ઉલ્લાસ હોતો નથી. બરાબર છે. આવું પેલી દ્રષ્ટિની પહેલાની જે અવસ્થા છે એવા બને છે. હવે પેલી દ્રષ્ટિમાં એને હવે દિશા મળી ગઈ છે, અને જ્યારે સાચા શુદ્ધ ધર્મનો એની ઓળખ થાય છે ધર્મ તરીકે. કેમ કે આમ છે ને, ધર્મના ઘણા અર્થ હોય, એમ વ્યવહારમાં પણ છે ને ધર્મનો અર્થ આમ કર્તવ્ય તરીકે લેવાતો હોય છે. આ તારું ધર્મ છે એમ કહેવાય ને, કર્તવ્ય છે. તો આત્માનો મુખ્ય, આત્મા તરીકેનો કર્તવ્ય શું? તો કે સ્વમાં રહેવું અને પરથી જુદા થવું. બરાબર છે. જુદા થવું શે માટે? કેમ કે જોડાયેલા છે માટે. બાકી તો સ્વમાં રહેવું એટલું જ કર્તવ્ય છે. એટલે ધર્મની આવી વ્યાખ્યા જ્યારે કરીએ ત્યારે શું થાય? તો કે એ જ શુદ્ધ ધર્મ છે, જે સ્વમાં રહેવા દે, બસ સ્વ સિવાય ક્યાંય બીજે ન રહેવા દે, એનું નામ ધર્મ. અને એ જ શુદ્ધ ધર્મ છે. હવે સ્વમાં રહેવા માટેના જેટલા પણ ઉપાયો છે, એને સ્થૂળથી પેલી દ્રષ્ટિમાં એ જાણે છે, અને એની એને રુચિ જાગે છે. કારણ કે શુદ્ધ ધર્મ એ આત્માના, કેમ કે સીધી વાત છે કે કઈ રીતે મળતું હોય. કોઈ વસ્તુ ગમે છે તો આપણે અંદરમાં એક જાતનું પેલું તો હોય ને, કે આ કઈ રીતે મળતું હશે, એના ઉપાયોને ન જાણીએ તો પણ. બરાબર છે. અને ખબર પડે કે આ રીતે મળે છે. જો એક વાત સમજો, કે કોઈ માણસ છે, એને મુક્તિ ગમી ગઈ, મુક્તિનું એને સ્વરૂપ બતાવ્યું ને ગમી ગયું, બરાબર છે, રુચિ ગયું, તો મુક્તિનો એનામાં રાગ રુચિ એ ઝાંખી કે મજબૂત એનામાં એને જાગી ગઈ રુચિ કે રાગ. હવે કોઈ એને કે જે છે ને, આ પર્વત ઉપરથી, આ પવિત્ર પર્વત છે એના ઉપરથી જંપલાવાથી મુક્તિ મળે છે. હવે એનામાં એટલો બોધ નથી કે એ ઓળખી શકે કે પર્વત ઉપરથી જંપલાવાથી કઈ રીતે મોક્ષ મળે. કેમ કે મરવાથી મોક્ષ મળે એવું જો બનતું હોય તો ઘણા લોકો મરે છે. પોતાની ઈચ્છાથી મરવાથી મળતું હોય તો કે સુસાઇડ કરનારા પણ કેટલા રીતે મરે છે. અને ખુશી ખુશી પોતાની જાન દેવાથી મરવા જે છે ને મરાતું હોય, અને એનાથી મોક્ષ મળતો હોય, તો આ બધા સિપાહી કે સોલ્જર લોકો હોય છે, જે દેશ માટે ખુશી ખુશી પણ જાન દઈ દે છે. અને ખાલી મનમાં મુક્તિનો ભાવ છે, અને એનાથી મરવાથી પણ જે મોક્ષ મળતું હોય, તો જેટલા કર્મો બાકી હતા એનું શું, એ કઈ રીતે ભોગવાય, મુક્તિમાં શું કર્મો સાથે આવે, આવું બધું એ જાણતો નથી. એને લાગે પણ મુક્તિનો રાગ જ એટલો છે, એને ગમી ગયું, અને હજી એવી બુદ્ધિ ખીલી નથી કે જે છે ને મુક્તિના ઉપાયોને બરાબર એ ઓળખી શકે. એને લાગે કે પર્વત ઉપરથી જંપલાવાથી આ જ ઉપાય છે. કોઈએ કીધું કે શ્રદ્ધા રાખ અને અહીંયાથી જંપલાવી દે. કોઈ એમ કે જે છે ને કાશીમાં જઈને કરવતથી જે છે ને તારું માથું કપાવી દે, કાં તો શરીર ઉપર કરવત મુકાવી દે, તો તારો મોક્ષ થઈ જશે. ને ત્યાં જઈને એ રીતે કરે, કાં તો આવા પ્રકારની અગ્નિમાં બળવાથી, કાં તો આવું આવું કરવાથી એ મોક્ષ મળે છે, અને એ જઈને એ કરતો હોય, તો એવા વ્યક્તિઓ પણ યોગની પેલી દ્રષ્ટિમાં હોઈ શકે છે. મુક્તિના ઉપાયોને બહુ એને લાગે કે હા,
આ સ્થાન પવિત્ર તરીકે ગણાય છે. અહીંયા યોગીઓએ જે છે ને સાધના કરી છે, માટે એટલું થોડુંક અનુસંધાન જોડીને એને લાગે કે ચલો અહીંયાથી આપણે ઝંપલાવી દઈએ. સમજાય છે? એટલે મુક્તિના ઉપાયોને જે રીતે ઓળખવું જોઈએ એ રીતે એ ઓળખી શક્યો નથી. આ સ્થૂળ ઉપાયો, સૂક્ષ્મ ઉપાયોનો તો હજી અદ્વેષ આવ્યો છે. બરાબર છે? પણ એટલું ખરું કે આવો મુક્તિનો રાગ એને એવું પુણ્ય બંધાવશે. આને આપઘાત ન કહેવાય, પહેલી વાત. આપઘાત પોતાના જીવનથી કંટાળીને એ નથી ગયો. સંસારના દુઃખોથી કંટાળીને વૈરાગ્ય ન કહેવાય. આપણે પેલા જ કીધું, સંસારના સુખોથી કંટાળ્યો છે અને માટે આ સુખ ને દુઃખ અહીંયાના જોતા નથી. એ વ્યાધિ, આધિ અને ઉપાધિ વગરનું જે સુખ છે આત્માનું નિરાળું, એવું સુખ મને જોઈએ છે. અને માટે આ બધા બંધનોથી મારે મુક્ત થવું છે અને એવી શુદ્ધ અવસ્થાને મારે પ્રાપ્ત કરવી છે. માટે મારે જે છે ને એ કોઈ કે આનાથી મુક્તિ મળશે, આનાથી મુક્તિ મળશે, એ કરે શુભ ભાવ છે, જોઈએ એવો હજી વિવેક નથી. આમ છતાં પણ શાસ્ત્રકારો કહે છે કે આવા શુભ ભાવ પૂર્વક વ્યક્તિ આ રીતે જાન આપી દે તો એ શુભ ભાવના કારણે એને ગતિ એવી મળે કે જેથી એને નજીકના ભવોની અંદર ધર્મ સામગ્રીની, સાચા દેવગુરુ ધર્મની સામગ્રીની એને પ્રાપ્તિ થાય અને એ મુક્તિ તરફ લઈ જાય. સમજાય છે? પેલા પણ આપણી કદાચ વાત થઈ હતી. પેલો ડાયલોગ છે ને એની જેમ અહીંયા કામ થાય છે. બડી શિદ્દત से मैंने तुम्हें पाने की कोशिश की थी. बराबर છે? कहते हैं अगर किसी चीज को दिल से चाहो तो सारी कायनात तुम्हें उससे मिलाने में लग जाती. કે ઘણા રાગ પૂર્વક મોક્ષ ગમી ગયો અને એના માટે એટલો બધો જે છે ને તલપાપડ થઈ ગયો, માટે પુણ્ય જેવું બંધાય કે આપમેળે એને મુક્તિ સાધક સામગ્રી તરફ લઈ જાય અને મુક્તિ નજીક લઈ આવે. સમજાય છે? એટલે ખાલી જૈન ધર્મમાં મુક્તિના ચાહકો મળે એવું નથી. અન્ય દર્શનની અંદર પણ આવા મુક્તિ માટે ગાંડા બનેલા માણસો મળશે. અને આવું ગાંડપણ જો આપણામાં આવી જાય તો આપણે કહીએ કે આપણા અનુષ્ઠાનો પણ જે છે ને થોડા અંશે પણ લેખે લાગે અને આગળ ઘણું ફળ આપે. હું શું બોલું સમજાય છે ને? મારે કેવું પડે? મારે એકલે બોલવાનું કે નહીં? સર સમજાય છે, પણ ટોપિક એવો છે ને કે એની અંદર ખોવાઈ જઈએ પાછા. વિચારવાનું આવે ને, તમે બોલો એટલે અમે વિચારીએ કે અમે ક્યાં છીએ, પાછા આપણું શું છે. હવે વચ્ચે બીજલબેન પૂછતા હતા કે યોગ દ્રષ્ટિ અઘરું જાય છે કે નહીં? સર બહુ જ સરસ છે. કદાચ અમને તે જ નથી ખબર પડતી કે અમે કેટલું સમજ્યા છીએ, પણ જ્યાં છીએ ત્યાંથી થોડો સમજમાં તો ઘણો ફરક લાગે છે. સારું કહેવાય. એટલે મેં તો એમને કીધું કે જે હોય કોઈને નહીં સમજાય ને તો આપણે બે હશું, પણ આપણે પૂરું તો કરવાનું છે. અઘરું 2 વર્ષે થાય કે અઘરું નથી જાતું જરા. અને મારી એટલા માટે ઈચ્છા છે કે આમાં શું છે, એક વાંચવા અને સાંભળવામાં એક ફરક પડતો હોય છે. અને બીજા નંબરે શું થાય છે કે આપણે જેટલા પણ હમણાં લેક્ચર્સ થાય છે ને તો એમાં ટોપિકમાં પણ આપણે આજના ટોપિકમાં મેઇન શું હતું એ આપણે મૂકીએ છીએ બ્રેકેટમાં. તો શું થાય કે તમે સમજો કે તમારે શોધવાનું આવે ને તો તમે એક અપુનર્બંધક દશા, તો એનાથી સંબંધિત ગુણો છે, તો એને શોધીને એના એટલા ટોપિકને તમે વારંવાર પણ જો જાણવું હોય, સાંભળવું હોય ડિટેલમાં, કંઈક કોઈ શબ્દો મિસ થઈ ગયા હોય તો એક છે ને બહુ સારું કલેક્શન થઈ જશે આફ્ટર વી કમ્પ્લીટ ધીસ. કે યોગ અધ્યાત્મના વિષયમાં જે છે ને આ વિષયો એમ તો મારે આમાં ઘણું બધું કવર કરવાનું આવશે. એમ મેઇનલી તો છે ને ચોથી દ્રષ્ટિની વાત જયારે આવશે ત્યારે ઘણું વિસ્તારથી આપણે ઘણું લાંબુ આવશે, અલગ અલગ પ્રકારના અનુષ્ઠાનો વગેરે. કે યોગ અધ્યાત્મનો વિષય જે છે ને વિસ્તારથી આમાં પૂરો થાય, ગુણસ્થાનકનું પણ અનુસંધાન થાય, અદ્વેષના જે છે
બીજા પણ અલગ અલગ પ્રકારના જ્ઞાનો છે એ બધાનું સમન્વય કરવાનો પ્રયત્ન કરશું આમાં. જોઈએ ક્યાં પહોંચીએ છીએ. બાકી જેને સાવ અઘરું જતું હોય એ લોકોને માટે પણ જે છે ને પૂછવાનો રાઈટ છે જ. એટલે જેને સમજાતું ન હોય તો પૂછી શકાશે. હા, એ હશે કે એકદમ જ શું કહેવાય કે સાવ બેસિક વસ્તુ હશે અને શું કહેવાય એકદમ, એટલે હું જવાબ નહીં આપું એવું નથી કહેતો, પણ પછી એને શોર્ટમાં બતાવવું પડશે, કેમ કે એકદમ સ્ટાર્ટિંગ થી હું સ્ટાર્ટ ના કરી શકું વારંવાર. એના માટે પછી તમારે જૂનું રિફર કરવાનું આવશે. વિશાલભાઈ, તમે ઘણું જ ખોલીને અમને સમજાવો છો, અમને બહુ જ સારું લાગે છે. હા હા, એ બધું બોલવાનું નથી હમણાં. મારે ખાલી છે ને સમજાય છે કે નહીં એટલું જ પૂછવાનું હતું. અને અઘરું જતું હોય તો પૂછવાની છૂટ છે. હવે વિશાલભાઈ, જી, આ જે વ્યક્તિનું એક્ઝામ્પલ આપ્યું, જેને મુક્તિનો આટલો રાગ છે ને આવું કાંઈ પણ કરવા માટે તૈયાર છે, હા. એવા વ્યક્તિને દુઃખ ગર્ભિત વૈરાગ્ય હોય અને એના લીધે આવું કરે તો હા. પણ એને ભવિષ્યમાં મુક્તિની સામગ્રીઓ મળે? ના, કેમ કે મોક્ષનો સાચો વૈરાગ્ય જ છે ને એ દુઃખ ગર્ભિત વૈરાગ્યથી ન આવે, આંશિક પણ જ્ઞાન ગર્ભિત વૈરાગ્યથી જ આવે. મુક્તિનું સ્વરૂપ જ એ છે. ઓકે. કેમ કે દુઃખ ગર્ભિત વૈરાગ્ય વાળો તો કોણ નથી? દુઃખ ગર્ભિત વૈરાગ્ય વાળો કોણ નથી? હા, દુઃખ ગર્ભિત વૈરાગ્યના કારણે ધર્મ માર્ગમાં જોડાનારા લોકો ઓછા હોય એવું બને. દુઃખ ગર્ભિત વૈરાગ્ય બધાને જ છે. સમજાય છે એટલે ને? આપણે એવું કહી સંસારમાં કે કોઈને પણ પૂછો કે વેદાંત સંસારમાં કઈ અવસ્થા તને નથી ગમતી, કે દુઃખ આવે નથી ગમતું, બરોબર છે. પછી બોલે કે ના બોલે, ઘણા કે અમને તો છે ને અમને તો દુઃખ આવવા જ જોઈએ, બરોબર છે. એ કેવું હોય છે, ઘણાને પેલું અમુક જાતની આઈડિયોલોજી મનમાં બેસી ગયો હોય કે કંઈક અમુક ફિલોસોફી ઘૂસી ગઈ હોય, એના કારણે આવું બનતું હોય. બાકી કોઈને ના ગમે, દુઃખ ના ગમે. એટલે જ્યાં જ્યાં દુઃખની ફિલિંગ છે ત્યાંથી તો આપણે દૂર જ ભાગીએ છીએ, કાં તો જે છે ને ત્યાં અવોઇડ કરવાનો કોઈ પ્રયત્ન કરીએ. દુઃખ આવી જાય તો જે છે ને વિચારોને આપણે ડાયવર્ટ કરવા માંડીએ છીએ અને કોઈ જગ્યાએ ફોકસ કરવા લાગીએ, બીકોઝ વી ડોન્ટ લાઈક ઇટ. એટલે એમાં દુઃખ ગર્ભિત વૈરાગ્યમાં આમ હા, દુઃખ ગર્ભિત વૈરાના કારણે ધર્મ તરફ ઢળે અને આગળ જઈને શાસ્ત્રનો અભ્યાસ કરે ને એના કારણે મોહ ગર્ભિત વૈરાગ્ય એમાં પણ આગળ જઈને જે છે ને શું કહેવાય કે તાત્વિક વૈરાગ્ય એટલે કે જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય અંશે અંશે આવે, એ બધું બની શકે. પણ જ્યાં સુધી વૈરાગ્ય દુઃખ ગર્ભિત કે મોહ ગર્ભિત હશે ત્યાર સુધી શું કહેવાય કે આવા પ્રકારની સામગ્રીની ગેરંટી નહીં. મળી શકે પણ મળે જ એવી ગેરંટી નહીં. એટલે આમ દુઃખની વાત નથી, દુઃખ તો નથી જ ગમતું, પણ સુખ પણ નથી ગમતું, કેમ કે અચ્છા, દુઃખ ક્યાંક ગર્ભિત દુઃખ વૈરાગ્ય તમે મિશ્રિત પેલું કહો છે. છો કે હા, કે દુઃખથી મિશ્રિત સુખ છે માટે સંસારના સુખ હા પણ હા નથી હા ગમતા, હા હા, પણ નથી ગમતા કેમ કે આદિ વ્યાધિ ઉપાધિ વાળું છે. રાઈટ રાઈટ એમ રાઈટ. કે ના, આ સુખ પણ નથી ગમતું કેમ કે હા આમ તો બધું ના ના, ઉપાધિ તો વાળું છે એક કે એકચ્યુઅલી મારી ભૂલ થઈ. દુઃખ ગર્ભિત વૈરાગ્યથી પેલું જ લેવાનું છે, તમે કહો છો ને એ જ. તો એનાથી મળે, સામગ્રી મળે, સામગ્રી મળે અને એને પછી એ સામગ્રીના કારણે પછી ગ્રૈવેક વગેરે સુખોને પ્રાપ્ત કરે, એવું થાય. અગર એની માન્યતા ફરે નહીં તો નહીં, માન્યતા ફરે કે ન ફરે પણ એને એક સામગ્રીની અપેક્ષા છે ને વૈરાગ્ય પૂર્વક જે છે ને પાછી શુભ ભાવ છે ત્યાં. દુઃખ ગર્ભિત વૈરાગ્ય પણ છે એક જાતનો શુભ ભાવ જ છે. કોઈ પણ પ્રકારનો વૈરાગ્ય છે શુભ ભાવ જ છે. બાકી દુઃખ ગર્ભિત અને મોહ ગર્ભિત એ છે એવા છે જેમાં જે છે ને સાનુબંધ શુભ ભાવ નથી હોતો, જે પરંપરા ચલાવી. પણ સામગ્રી મળે ને એકવાર એને જે છે ને દેવલોકનો સફર કરાવી દે, આગળ એને મોકો એવો મળે જેના કારણે ઉત્કૃષ્ટ આરાધના કરીને જે છે ને સારામાં સારી દ્રવ્યથી પણ એ ગ્રૈવિક આદિના સુખોને પ્રાપ્ત કરે. અચ્છા, એવો ભાવ પણ શુભ ભાવ કહેવાય, દુઃખ ગર્ભિત વૈરાગ્ય પણ? હા હા, ચોક્કસ ચોક્કસ. શુભ ભાવ તો છે ને, વૈરાગ્ય શુભ જ ભાવ છે. વૈરાગ્ય શુભ ભાવ બે પ્રકારના હોય, તાત્વિક ને અતાત્વિક. વૈરાગ્ય છે એ શુભ ભાવ છે. હા,
પેલું જે દુઃખ ગર્ભિત છે ને, જે દુઃખથી કંટાળે કે એની વાત નથી, એટલે સુખ ઉપર કંટાળો, એને જ આપણે વૈરાગ્ય કહીએ છીએ. મારી હમણાં જરાક ભૂલ થઈ આપણે પેલી વાતમાં. દુઃખ ગર્ભિત વૈરાગ્યથી લેવાનું શું હતું કે સુખ ઉપરનો કંટાળો, જે સુખ આગળ પાછળથી શું કહેવાય કે દુઃખથી ઘેરાયેલું છે, જેમાં વેઠવાનું ઘણું છે ને ભોગવવાનું ઓછું છે, માટે કંટાળે અને એને લાગે કે આવું ના જોઈએ. બાકી વૈરાગ્ય શુભ ભાવ છે અને એના કારણે પુણ્ય બંધાશે. વૈરાગ્ય છે, દયા છે. એક વાત સમજો, જે ભાવો છે ને તમને શું કહેવાય કે તપ, ત્યાગ, સંયમ તરફ વાળે, બરોબર છે, ટેમ્પરરી પણ, એ બધા જ ભાવો શુભ ભાવમાં આવશે. જ્યાં કંઈક જતું કરવાનું આવે તમને ભૌતિક પણ, સમજાય છે ને? જેમ છે ને તમે પરિવાર માટે પણ કંઈક લેટ ગો કરો તો એટલા અંશે શુભ ભાવ છે, પણ ત્યાં બને છે શું પાછું ખબર છે કે ત્યાં પરિવારનો રાગ છે ને એ બહુ મોટો ફેક્ટર બની જાય છે, એની સામે શુભ ભાવ દબાઈ જાય, એટલે આપણે ઓવરઓલ એને પાછી પાપનો ભાવ કહીએ ઇન જનરલ. બાકી તો જ્યાં જ્યાં તમે સ્વાર્થથી થોડાક પણ મુક્ત થયા, ભૌતિક સ્વાર્થથી, એટલા અંશે તમારામાં શુભ ભાવ ગણાય. બરોબર છે, એટલે ટેમ્પરરી. હા, પછી આમ ઊંડે ઊંડે પણ પડ્યો છે, પણ ત્યારે તમે લેટ ગો કર્યો ને એટલા ટાઈમ માટે. ઓકે. પ્રણામ વિશાલભાઈ. થેન્ક જી. યુ. સંભળાય છે? હા હા, બોલો બોલો. હા, આપણે કીધું પેલી દ્રષ્ટિમાં તત્વનો અદ્વેષ આવે અને મુક્તિનો રાગ આવે. હા. તો આ બેઉ કોન્ટ્રાડિક્ટરી નથી કે સપોર્ટિંગ છે? એટલે બેમાંથી શું સમજવાનું? જેમ તત્વની અંદર મોક્ષ પણ આવી જાય ને, એટલે નવ તત્વ જો હોય. મને લાગે છે તમે કંઈક લેક્ચર વચ્ચેના મિસ કર્યા છે કે એવું કંઈક થયું લાગે છે. હા, એટલે આ પેલા કવર થઈ ગયું હતું એમ. હા, કવર થઈ ગયું હતું. હું બીજા લોકો પણ હશે કદાચ, આપણે પૂછ્યું છે, હિન્ટ તરીકે કહી દઉં કે તત્વથી આપણે અહીંયા એ મુક્તિ, કેમ કે તત્વમાં જ મુક્તિ આવી જાય, મોક્ષ આવી જાય, નવ તત્વની અંદર જ છે, તો મોક્ષ આવી જાય. પરંતુ કેવું છે કે અહીંયા તત્વ શબ્દથી સૂક્ષ્મ તત્વ લેવાનું છે, એટલે મુક્તિની પણ બહુ ઊંડાણપૂર્વકની જે ઓળખ જોઈએ હજી એ બી નથી આવી અહીંયા, ફર્સ્ટ થિંગ. બરોબર છે. અને બીજા નંબરે આમ સ્પેશિયલી અહીંયા તત્વ તરીકે લેવાનું શું છે કે મુક્તિ અને મુક્તિના જે ઉપાયો છે એના ઉપર નિર્ભ્રાંત, એટલે કે કોઈ પણ જાતની ભ્રાંતિ વગર, હમણાં સ્ટાર્ટિંગમાં જ મેં કીધું કોઈ જરાક પણ જે છે ને અંશથી પણ ભ્રાંતિ ના હોય એવો સ્પષ્ટ જે બોધ થાય ને. કેમ કે જો ક્યારે પણ રાગ છે ને એ બોધ વગર ન હોય. તમે કંઈક જાણો છો તો યુ વિલ લાઈક ઇટ. પેલી વાત તો તમારે જાણવું પડે, પછી ખાલી જાણકારીથી પણ પ્રેમ થઈ ન જાય. જાણકારી પછી લાગવું જોઈએ કે આનાથી મને કંઈક સુખ છે, તો પ્રેમ થાય, તો રાગ થાય, તો આકર્ષણ થાય, તો રુચિ જાગે. બરોબર ને? હા. તો પેલા તો મુક્તિના એકદમ સ્પષ્ટપણે જે ઊંડાણથી જે ઓળખ જોઈએ જેવી, એવી ઓળખ એ પણ અહીંયા તત્વ તરીકે લઈ શકાય, જે પાંચમી દ્રષ્ટિમાં આવશે. મુક્તિની ઝાંખી ઓળખ આવી છે પેલી દ્રષ્ટિમાં. બરાબર છે. અને બીજા નંબરે મુક્તિના જે ઉપાયો છે એ મુક્તિ સદ્રશ હોવા જોઈએ. સદ્રશ એટલે સમજ્યા ને? ઇટ શુડ બી સિમિલર, એટલે એને રિલેટેડ હોવા જોઈએ. હા, કે હા. ઉપાય જતા હોય આમ ને મુક્તિ આ બાજુ હોય. હા. જેમ કીધું ને કે ઘણા લોકો શું માને કે પેલો યજ્ઞ કરો, કાં તો જે છે ને આ જ વાત કરો ને, સમજો કે આ જે છે ને શું કહેવાય કે પર્વત ઉપરથી જંપલાવાથી મુક્તિ મળે છે. બરોબર છે. તો એ ઉપાય છે ને મુક્તિ સાથે ડાયરેક્ટ મેચ નથી થતો. હા, બરાબર. કેમ કે એવી જે છે ને મુક્તિની પણ જોઈએ એવી ઓળખ નથી. એટલે અહીંયા વિવેકની ખામી એમ કહી શકાય ને? હા, એટલા અંશે વિવેકની ખામી. એકદમ જ ખામી નહીં, મુક્તિને ઓળખે છે, સાવ નથી ઓળખતો એવું નથી. પણ આનું છે ને આમ તો વિસ્તારથી વર્ણન
એ મુક્તિને બધા જ આર્ય દર્શનકારો છે, બધા જ મુક્તિને સરખી માને છે. પછી સૂક્ષ્મ ઓળખમાં એ લોકોને ફરક પડે. બાકી બધા જ કહેશે કે જેમ છે ને મુક્તિના માટે અલગ અલગ શબ્દો વપરાય છે. કોઈ પરબ્રહ્મ શબ્દ વાપરે, બરોબર છે. એ પરબ્રહ્મનો તમે જે અર્થ કરો તો એ અર્થ બધાને માન્ય થશે. બૌદ્ધને પણ માન્ય થશે, જૈનને પણ માન્ય થશે, સાંખ્ય દર્શનને પણ માન્ય થશે, હા અદ્વૈતવાદ બધાને માન્ય થશે. પછી સદાશિવ અર્થ કરો તો એનો જે અર્થ થાય, બરોબર છે, એ બધાને જ માન્ય થશે, મુક્તિ રૂપે કે પરમ તત્વ રૂપે, બરોબર છે. તથાગત અર્થ કરો, જે બૌદ્ધ લોકોનો શબ્દ છે, તો એ બધા જ ને માન્ય થશે. સિદ્ધાર્થમાં આપણે કહીએ છીએ, બરોબર છે, જેને બધું જ સાધી દીધું છે, કંઈ બાકી નથી જેનું કંઈ સાધવા, તો એ પણ બધાને જે છે ને અપ્લાય થશે. એટલે મુક્તિનું સ્વરૂપ ભલે શબ્દો અલગ અલગ હોય પણ બધાને અપ્લાય થાય છે અને બધાને એક સરખા માન્ય છે, બરોબર છે. પછી સૂક્ષ્મ સ્વરૂપમાં જે છે ને એમાં ફેર પડશે. સમજાય છે? એટલે આપણે નિર્વેદ ટોટલી ક્રોસ કરીને સંવેગમાં પહોંચી ગયા એવી રીતના કહી શકાય પેલી દ્રષ્ટિમાં, કે હજી તો લેટ આવશે હજી ઘણું? હા, એટલે નિર્વેદ છે ને એ પેલી દ્રષ્ટિમાં, નિર્વેદ એટલે વૈરાગ્ય, એટલે પેલી દ્રષ્ટિમાં નિર્વેદ છે એ અહીંયા સહજ થાય છે, સહજ વૈરાગ્ય છે. સહજનો અર્થ અહીંયા શું કરવાનો કે એને મુક્તિ ઓળખાઈ ગઈ ને માટે એને વૈરાગ્ય કરાવવો હવે મુશ્કેલ નથી. સમજાય છે? વૈરાગ્યના પરિણામ ઉઠાવવા મુશ્કેલ નથી, એટલા અંશે એને સહજ છે. એટલે જ્યારે નેચરલી સ્ફૂર્શે ને. હા, નેચરલી સ્ફૂર્શે એટલે એને નિમિત્ત તો જોશે પાછી, નહીં જોઈએ એવું નહીં, પણ એને બહુ પ્રયત્ન નહીં કરાવવો પડે હા વૈરાગ્ય માટે, બરોબર છે. જ્યારે આમ એ વૈરાગ્ય ઘણો સહજ ત્રીજી દ્રષ્ટિમાં થાય છે. હા કેમ કે ત્રીજી દ્રષ્ટિથી વૈરાગ્ય અતૂટ થાય છે, એમાં વચ્ચે જે છે ને કોઈ પણ આકર્ષણ એને ખેંચી ન લઈ જઈ શકે. હા ત્રીજી દ્રષ્ટિવાળાને આખા જગતના કોઈ પણ ઊંચામાં ઊંચા ભૌતિક સુખો એની સામે મૂકો, એના મનમાં ધર્મની અને મોક્ષની કિંમત આના કરતા વધારે છે. હજી એનું સંસારનું પૂરેપૂરું આકર્ષણ ગયું નથી પાછું, આમ છતાં પણ એના મનમાં કિંમત આને કરતા વધારે છે. એટલે એ વૈરાગ્ય ત્યારે ઘણો સ્ટ્રોંગ છે. અને એ જ વૈરાગ્ય અનંત ગણો સમ્યક દ્રષ્ટિને હોય છે, પાંચમી દ્રષ્ટિ. એટલે વૈરાગ્યના પણ લેવલ આવશે. આસ્તિક્ય ટોટલી, એટલે આસ્તિક્ય અત્યારે ટોટલી આવી ગયું કે હજી ડેવલપ થવાનું બાકી હોઈ શકે આસ્તિક્ય? હા, આસ્તિક્ય પણ ડેવલપ કરવાનું. આસ્તિક્ય પૂરેપૂરું ડેવલપ સમ્યક દ્રષ્ટિને થાય. હા, એટલે હજી પાંચમા દ્રષ્ટિ સુધી જતા રહેતા ઘણું ડેવલપ થશે. ઘણું ડેવલપ થશે. આસ્તિક્યની શરૂઆત ચર્માવતથી થઈ. હા બરોબર છે. ત્યારે મોક્ષને નહોતો ઓળખતો. હા કેમ કે મોક્ષને ઓળખતો હોય તો મોક્ષનો રાગ થઈ જાય, હા. વ્યવસ્થિત ઓળખે તો. અને રાગ ના થાય તો વ્યવસ્થિત ઓળખ જ નથી, એમ જ કેવું પડે. હા બરોબર છે. કેમ કે ચર્માવતમાં આવેલો પણ જે છે ને પ્રવચનમાં આવીને બેસી જ શકે છે ને, પ્રવચનમાં મુક્તિની વાતો આવે, બરોબર છે, તો એને ત્યારે તો જે છે ને મુક્તિ એને ખટકે કે આવી કેવી અવસ્થા, કેમ કે ત્યારે પૂતગલનો ગાઢ રાગ છે, કદાગ્રહ વગેરે છે, ભવાભિનંદીપણું છે. અપુનર્બંધક આવીને બેસશે વ્યાખ્યાનમાં, હજી બુદ્ધિ એની જોઈએ એવી શાર્પ નથી થઈ, જિજ્ઞાસાદી અગર નથી ખીલ્યા, તો હજી એનામાં શું થશે, તો મુક્તિની વાતોમાં એને રસ નહીં પડે, પણ એમાં એને દ્વેષ પણ નહીં થાય, કેમ કે મુક્તિનો ત્યાં અદ્વેષ છે. પછી આગળ જઈને જિજ્ઞાસા વગેરે જ્યારે થાય છે યથા પ્રવૃત્તિકરણમાં, શુશ્રુષા આદિ થાય છે, બરોબર છે. પછી એના ઉપર ચિંતન મનન થાય અને એને જયારે કન્ફર્મ થાય કે હા કેવી સરસ અવસ્થા છે, આવી અવસ્થા જ ખરેખર જીવનનો સાચો ધ્યેય કે ગોલ હોવો જોઈએ, એવી પેલી દ્રષ્ટિમાં બને છે. એટલે એને ત્યારે મુક્તિનું આકર્ષણ જાગે છે. યસ, ક્લિયર. પણ હજી હવે એટલે નવે નવ તત્વને હવે પેલી દ્રષ્ટિમાં જાણતો થયો, એના ઉપર વિશ્વાસ કરતો થયો, અને એમાંથી જેટલા ઉપાદેય તત્વ છે એના પ્રત્યે રાગ રુચિ બધું જ થઈ ગયું. પરંતુ હવે ડેવલપ થવાનું બાકી છે. હા, હજી સ્ટાર્ટ થયું છે, સમજાય છે ને, હજી માલ કાચો છે, એનું ફિનિશિંગ થવાનું બાકી છે. હા, જેમ છે ને અમે અહીંયા ભિવંડીમાં રહીએ તો અહીંયા અમારે અહીંયા છે ને કાચું કાપડ બને, પેલા કપડું, હા, બરોબર છે. પછી તો એનું છે ને પેલું એનું ધોવાણ થાય, એટલે એનું જે છે ને ઓલું વ્હાઈટ વોશ થાય, એનું સફેદી આવે, પછી એને કંઈક મજબૂતાઈ આપવા માટે કંઈક કરે, પછી એમાં કલર રંગ વગેરે ચોટાડે, અને પછી એનું પેલું
કડક કરવા માટે કંઈક કરે, પછી પ્રેસિંગ કરે ને ઘણું બીજું આખું પ્રોસેસિંગ થાય ત્યારે જેને એ ફિનિશ થાય, એ હા. પેકિંગ થઈને આગળ વધે. તો હજી શું કહેવાય કે કાપડું એ હજી શું કહેવાય ઇનિશિયલ સ્ટેજમાં છે મોક્ષનો પણ રાગ. યસ. એ આગળ જઈને ડેવલપ થશે. એટલે આસ્તિકતા પણ એની સાથે જ વધવાની છે. હા. એ પ્રત્યેની શ્રદ્ધા જાગી ગઈ છે, આછી પણ બરોબર છે. જો પેલી દ્રષ્ટિવાળાને પણ પૂછો તો એ ચોક્કસ એ જ કહેશે કે જીવનમાં જે છે ને આ જીવનથી મેળવવાનું શું, તો એના માટે એક જ શબ્દ, પછી શબ્દ ભલે જુદા હોય, કોઈ કે છે ને સિદ્ધિ મેળવવી છે એમ કે, કોઈ જે છે ને શું કહેવાય કે છુટકારો મેળવવો છે, કોઈ કે એ આત્માની શુદ્ધ દશા મેળવવી છે, જે પણ કે આમ ટૂંકમાં તો એને મુક્તિ જોઈએ છે. હા. કે જીવનનો ધ્યેય શું હોવો જોઈએ, તો કે મુક્તિ. પછી એ મુક્તિ વારંવાર એને યાદ કર્યા કરે કે એવું બને કે ન પણ બને. ઘણી વાર જે છે સંસારમાં ગુંતાઈ ગયો હોય, પોતાના રાજપાટમાં પડ્યો હોય, પોતાના ધંધામાં, પછી પોતાના જે શું કહેવાય કે એ ઘરમાં કે જે પણ, તો એ ઘણીવાર એ મુક્તિનો રાગ ઝાંખો પણ પડી શકે, એનાથી નીચે પણ પડી શકે. ઘણીવાર તો એના કષાયો પણ એટલા બધા તીવ્ર થઈ જાય જેથી કરીને એને નરક ગતિ પણ બંધાઈ શકે. સમજાય છે? પેલી બે દ્રષ્ટિની અંદર નરક ગતિ બંધાવાના ચાન્સીસ હોય છે. ત્રીજી ચોથી દ્રષ્ટિની અંદર નરક ગતિ ન બંધાય પણ તિર્યંજ ગતિ બંધાવાના ચાન્સીસ હોય છે. અને પાંચમી દ્રષ્ટિથી તો એ નરક અને તિર્યંજ બંધ થઈ જાય છે. દેવકા મનુષ્ય આયુષ્ય જ બાંધ. એટલે આપણે શ્રીપાળ મહારાજાને અત્યારે 5મી દ્રષ્ટિમાં ગણી શકીએ કે એનાથી ઉપર હજી? શ્રીપાળ મહારાજા પાંચમી દ્રષ્ટિ. 5મી દ્રષ્ટિ ને એટલે હજી એમનો હવે પ્રોગ્રેસ થશે ને નવ ભાવમાં હવે એમનું 6ઠ્ઠી 7મી 8મી આવશે એટલે ધીરે ધીરે. હા હા હા. થેન્ક યુ. અને આપણા માટે હમણાં 5 દ્રષ્ટિ સુધી પામી શકાય છે. 6ઠ્ઠી દ્રષ્ટિ હમણાં હોતી નથી. હા. 6ઠ્ઠી દ્રષ્ટિ તો આમ બહુ જે છે ને આદર્શ રૂપે છે અને સ્થિત પ્રજ્ઞ અવસ્થા કહેવાય છે, જે તીર્થંકરોની જન્મતાની સાથે હોય છે. દીક્ષા ન લે ત્યાં સુધી હોય છે, ટકી રહે છે. અને એટલો બધો વિવેક, જીવનમાં કોઈ ખોટી વસ્તુ થાય નહીં, હંમેશા શુભ ભાવમાં જ રહે, અશુભ એક પણ ભાવ આવી ન જાય, અને જગતના કોઈ પણ દુઃખ એને દુઃખી ન કરી શકે અને કોઈ પણ સુખ એને સુખી ન કરી શકે, ભૌતિક. એવું એનું લેવલ છે. એટલે વિચાર કરો, એ આજે શક્ય નથી. પણ 5 દ્રષ્ટિ સુધી ચોક્કસ પામી શકાય છે. અને 5મી દ્રષ્ટિમાં એ મુક્તિની ગેરંટી મળે છે. આમ તો પેલી દ્રષ્ટિથી જ મળે છે, અપુનર્બંધક દશાથી જ મળે છે, પણ નિકટ મુક્તિની ગેરંટી એ 5મી દ્રષ્ટિમાં મળે છે. કેમ કે 5મી દ્રષ્ટિથી પતન શક્તિનો નાશ થાય છે. એટલે 5મી દ્રષ્ટિમાં પતન શક્તિ નથી, ત્યાંથી પડાતું નથી. એટલે એ દ્રષ્ટિની હાજરીમાં કોઈ પણ એવું કર્મ બંધાતું નથી જે આત્માને નીચે પાડે. ત્યાં સુધી પહોંચશું. પેલા હવે આપણે પેલીમાં તો આવી, બરાબર છે. હા, તો છે. અને આ બધું પાછે ખાલી વાતો કરવા માટે નથી, પણ આપણા જીવન સાથે ટેલી કરવા માટે છે, બરાબર છે. જેમ હું મારું પણ જોઉં ને તો પેલી દ્રષ્ટિનું જે છે ને એ આમ જોવા જાવ તો નથી. આમ જોવા એટલે આમ એમ લાગે કે 95% જેવું જે છે ને કઈ દેખાતું નથી. એના કરતા વધારે પણ કદાચ નહીં હોય. અમુક તો આપણા છે ને આપણે કોઈ એવી ગીતાર્થતા નથી જેના કારણે જે છે ને સ્પષ્ટ જોઈ શકીએ. પણ પેલી દ્રષ્ટિ નથી એવું હું આ જે લક્ષણો છે એના ઉપરથી મારી નથી એનું હું ચોક્કસ કહી શકું. અને જે નથી એ પામવા માટે આપણે પ્રયત્નો કરવાના છે. એ કેમ અટકે છે ભાઈ? આકર્ષણ કેમ નથી? કેમ કે સામા પક્ષે વધારે સાર લાગે છે. સર પણ આમાં જોવા માટે સૌથી પહેલા એમ જોવાનું ને હીન ગુણ પ્રત્યે આપણને જે અભાવ થઈ જાય છે ને, હા હા એ એકદમ ન જ હોવો જોઈએ 100% ને. હા, ચોક્કસ ચોક્કસ. જો એના ગુણની પ્રશંસા કે કદર કરી શકશો એનો સવાલ નથી. એટલે રાગ થઈ જાય એવું આપણે નથી કહેતા, પણ કમથી કમ દ્વેષ ન થવો જોઈએ. અને રાગ થઈ જાય તો સારામાં સારું છે, બરાબર છે. અને રાગ પણ પાછો જો એક વાત અહીંયા પાછી એક ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે હીનગુણ છે એના પ્રત્યે કરુણાનો ભાવ હોવો જોઈએ, એને ઉપર લાવવાનો ભાવ હોવો જોઈએ કે આ હીન ગુણ પણ એટલે થોડોક પણ ગુણ તો છે ને,
અને થોડોક ગુણ પણ જે છે ને, થોડોક પણ સાચો ગુણ એ મુક્તિની ગેરંટી આપે છે. એટલે આ આત્મા હવે સંસારનો બહુ લાંબો મહેમાન નથી, એ વાત નક્કી થઈ ગઈ. માટે એના ઉપર વિશેષ કૃપા દ્રષ્ટિ આપણી હોવી જોઈએ કે મને જો મોકો મળે તો આને જ ને બહાર કાઢવું. બરાબર છે. હવે આવું થઈ જાય તો આપમેળે જે છે ને દ્વેષ તો એ ઉડી જાય. એટલે આવા પ્રકારના ભાવો કરવાથી એ નીકળતું જશે. પણ એ બધા ભાવો નેચરલી થવા જોઈએ અને એની પાછળના મેન તો દોષો જે છે ને, ખેદ વગેરે, એ બધા વ્યવસ્થિત સમજવા જેવા છે. પેલી દ્રષ્ટિમાં ખેદ નામનો દોષ જાય છે. એ ખેદની જે વાત આવશે એના ઉપર થોડુંક લાંબુ ચાલશે. બરાબર છે. આજે સમય થવા આવ્યો છે. 1 મિનિટ છે. કઈ કહેવાનું હતું. હા, કે જે ધર્મ કે મતનો અણગમો, દ્વેષ કે હીનતાની બુદ્ધિ હોય તેનામાં રહેલા ગુણો કે સાચા જે ગુણો છે એનું મૂલ્યાંકન પ્રોપર ન કરી શકે. જ્યાં દ્વેષ, સીધી વાત છે કે જ્યાં દ્વેષ હોય ત્યાં સારું જોવું એ અઘરું છે, લગભગ નથી જોવાતું. બરોબર ને? રાગ હોય ત્યાં ખરાબ જોવું અઘરું હોય છે. અને દ્વેષ જેટલો વધારે એટલું જે છે ને સાવ અંધારું છાઈ જાય સામે. એટલે એના દ્વેષ કે અણગમો જે છે ને એ આપણને ત્યાંના ગુણોની કદર નહીં કરવા દે. અને આ જે તત્વનો જે દ્વેષ, એટલે કેમ કે તે વ્યક્તિમાં તત્વ રહેલું છે. એટલે જ્યાં જ્યાં તત્વ રહેલું છે એટલે શું કે સાચા તત્વનું ત્યાં આચરણ રહેલું છે. અને એ હીનગુણમાં રહેલા એ તત્વનું, એ હીનગુણના દ્વેષના કારણે તત્વનો દ્વેષ પણ ત્યાં આવી જશે. અને એ ના જોઈએ. તત્વ જ્યાં પણ હોય, બરોબર છે, એ આપણા માટે આદરણીય જોઈએ. જેમ આપણે અહીંયા પણ છે ને, કોઈ આપણા જીન મંદિરો હોય ને જૂના, એ કોઈએ કબજે કરેલો હોય, કાં તો આપણે હારી ગયા હોય, જે થયું હોય. હવે એને બીજા લોકો પોતાના હિસાબે પૂછતા હોય, બરાબર છે, ત્યાં આપણાથી જવાય કે ન જવાય? જેમ છે ને તિરુપતિ બાલાજી, ત્યાં જે પ્રતિમા છે એ લોકોના દેવ તરીકે પૂજાય છે, પણ અંદરમાં નેમિનાથ ભગવાનની પ્રતિમા છે એવું સંભળાય છે. બરાબર છે. પછી અમુક અમુક બીજા પણ એવા છે. તો એમાં હવે આપણાથી જવાય કે ન જવાય? તો કે ન જવાય. બરાબર છે. કેમ? કેમ કે જવાના કારણે શું થાય કે એ લોકોએ એના નિમિત્તે આખો મિથ્યા માર્ગ ફેલાયો છે અને પોતે એ લોકો પોતાના દેવ તરીકે એને પૂજે છે અને એમના દેવ તરીકે વિખ્યાત છે. હવે આ તો આચરણની વાત થઈ, પરંતુ ત્યાં જે નેમિનાથની પ્રતિમા હોય કે જિનેશ્વરની પ્રતિમા હોય, એના પ્રત્યે દ્વેષ હોવો જોઈએ કે નહીં? ન જવાય વાત બરોબર, વ્યવહાર ન કરાય વાત બરોબર, પણ દ્વેષ હોવો જોઈએ કે નહીં? તો કે ના. કેમ કે છે તો ત્યાં ખરું, એટલે ખરું છે એનું તમે શું કહેવાય કે એ રીતે એનું શું કહેવાય કે ઊંધું મૂલ્યાંકન ન કરવું કે જેથી કરીને એ ખરો દબાઈ જાય. સમજાય છે? એટલે તત્વ ક્યાંય પણ રહેલો હોય, એ પોતાનું કામ કરતું હોય અને તત્વ જેનામાં રહેલો છે એ વ્યક્તિ, એ તાત્વિક વ્યક્તિ એટલા અંશે કહેવાય. અને એ હીન પ્રમાણમાં તત્વ હોય તો હીન ગુણી કહેવાય. ને માટે તત્વનો દ્વેષ ન હોય જેને, એને હીનગુણનો પણ દ્વેષ ન હોવો જોઈએ. અને એ એની પરીક્ષા જ છે. એટલે આ જાય એટલે પેલી દ્રષ્ટિ આવી, હીનગુણનો દ્વેષ જાય એટલે પેલી દ્રષ્ટિ આવી. સમજાય છે? ચલો, હવે કોઈને કંઈ પૂછવાનું હોય તો બોલો, નહીં તો રાખીએ. શું ભાવિશાબેન જાગો છો કે નહીં?
હાજી વિશાલભાઈ, જાગીએ છીએ. તમે એમ કહો છો કે તમે પેલી દ્રષ્ટિમાં તમને કન્ફ્યુઝન લાગે છે, એ તો અમારે બધું તો રહેવા દો. વિચારવાનું જ નહીં ને. અમારે વિચારવાનું જ નહીં ને કે અમારું કોઈ લેવલ છે. વિચારવા માટે જ છે ને આ બધું રાખ્યું છે. ના એટલે ના, હવે મેઇન પોઈન્ટ એટલે કહેવાનો ભાવાર્થ એમ છે કે ખેદ કે હીણગુણ અદ્વેષ આ બધું જણાય છે, સમજાય છે, હમ પણ પોતાની સાથે કમ્પેર કરવા હજી અમારું ચિંતન એટલું ખુલતું નથી. તો જો તમે હજી બી એવા કોઈ પોઈન્ટ્સ આપી શકો કે આના આ કન્ડિશનમાં આ જીવના આવા ભાવો હોય કે આ કન્ડિશનમાં આવા ભાવો હોય, હમ હમ. તો હજી કદાચ અમે અમારી શું સાથે થાય છે વધારે ઘણી વાર કમ્પેર આપણે કરી કેવું શકીએ. બનતું હોય, અ, એક અમારા મિત્ર છે, આમ તો વડીલ કહેવાય પણ મિત્ર જેવું છે. એક કામ માટે છે ને અમારે એમની સાથે દિલ્હી જવાનું થયું. એક દિવસનું કામ હતું એટલે ઉતરવાનું થયું એક મુસલમાન પરિવારના ઘરે. એમના મિત્ર હતા. અમારા મિત્ર એ પોતે જૈન હતા અને એ જૈન પણ કેવા હતો કે સ્થાનકવાસી જૈન, અને અમારું સારું જામે પાછું. અને એ પોતે પણ આમ સ્થાનકવાસીમાં આમ થોડાક કટ્ટર ટાઈપના હતા પેલા. પછી એક સંગતના કારણે, અમારા કારણે, આમ થોડાક સંસ્કારો કહેવાય પંડિત મહારાજના અને બીજા પણ, જેના કારણે એક એક જો મધ્યસ્થ વલણ હોય ને એના કારણે એમને થયું કે જે છે ને આ કટ્ટરતા રાખવા જેવી નથી. જે નયોની વાત થઈ, બરોબર છે, વ્યવહારને નિશ્ચયમાં શું ફરક છે, અને એના કારણે એક મિત્રતા વધી. અને હવે આમ શું હોય કે તુમ કોઈને કહીએ ને તો મુસલમાન કે ઘર પે રહે તું कैसे रहते हो, અને પાછી જૈન હોય ને આપણે લાગે કે આપણે કાંદા બટેટા ખાતા માણસોની સાથે ન રહી શકીએ તો આ લોકોની સાથે કેવી રીતના રહી શકીએ, બરોબર છે. અને એ લોકો ખબર નહીં ઘરમાં નોનવેજ ખાતા છે કે નહીં, એટલે અમારી હાજરીમાં તો નથી ખાતું, એમનામાં એટલો વિવેક પણ હોય. પણ એ છે કે થાય છે શું કે કોઈ પણ વ્યક્તિ છે સામે, એ વ્યક્તિમાં જ્યારે આપણે જે છે ને ખાલી એક પ્રિજુડાઇઝ ના કારણે કે આ કાસ્ટનો કે આ જાતનો કે આવો છે, અને એના કારણે આપણે એક ખાલી એક દીવાર જ બાંધી દઈએ છીએ અને એ દીવારની પાર જોવાનો પ્રયત્ન નથી કરતા. અને એના કારણે શું થાય કે એનામાં રહેલા ગુણો કે એમાં ગુણ ખીલી શકે એવી યોગ્યતાને પણ જોવા માટે છે ને આપણે આંધળા બની જઈએ છીએ. સમજાય છે? અને આ તો હજી ચલો આપણે કહીએ કે અનાર્ય દર્શનના અનુયાયી છે. આર્ય દર્શન વાળા તમે વિચાર કરો, આજે લાખોની સંખ્યામાં જે છે ને હિન્દુ લોકોના જે બાબા લોકો હોય, જેણે પોતાનું જીવન મૂક્યું છે, સંન્યાસ લીધો છે, કોઈ સત્યની શોધ માટે, કોઈ વૈરાગ્યના કારણે સંસાર છોડ્યો છે, કોઈ જગતના કલ્યાણ કે સેવા માટે થઈને કંઈક એ રીતે છોડ્યું હોય, એટલે એ લોકોમાં અનુકંપા ગુણ છે. આવા અલગ અલગ ગુણોના કારણે એટલે મોક્ષ માર્ગને અનુરૂપ એ લોકોમાં પણ આવા ગુણો દેખાય. તો આપણે પણ એમને જોઈને જે છે ને આપણે ઘણામાં શું આપણે સુપિરિયરિટી કોમ્પ્લેક્સના કારણે થાય કે જૈન છે ને વી આર ધ ગ્રેટેસ્ટ, આપણા જેવું તો શુદ્ધ કઈ નહીં. તો એમના જ્યારે સંન્યાસી જોઈએ, બરોબર છે, અને એમાં કોઈ મોટા મોટા હોય ને તો કદાચ આપણે એમની પર્સનાલિટી કે પુણ્યથી અંજાય છે ને જે છે ને આપણે કઈ મનમાં ન આવે. પણ આમ રસ્તા ઉપર ગયા છે ને કોઈ એવા કોઈ બાવા જતા હોય, બરોબર છે, ત્યારે એમ થાય કે કેટલું સારું સંસાર છોડ્યો છે એને, કંઈક તો ગોતવા નીકળ્યો છે. ભલે ને એના મનમાં શું હશે આપણે જાણ્યું નથી હજી, પણ એક અંદરમાં થાય કે કેમ કે એક પારિવારિક જીવન, સંસારિક જીવન છોડીને નીકળવું છે ને એ પણ સહેલું નથી. સમજાય છે? એટલે આપણે છે ને એ હીનગુણની પણ કદર કઈ રીતે કરી શકીએ એ મોટો પ્રશ્ન છે. અમુક જે છે ને મનમાં અમુક ચિતારો કે પ્રેજુડાઇઝીસ રાખીને આપણે ફરીએ છીએ ને એના કારણે. એમ કેમ ના થાય કે કેટલું સારું આ વ્યક્તિએ સંસાર છોડ્યો છે, અને એમાં અમુક એ લોકોના તો હવે શું છે, કોઈ એ લોકોની એક લાઈફ હોય, ઘણી વાર એ લોકોના સાધુઓ હોય તો એ પત્ની પણ રાખતા હોય, આમ છતાં પણ બીજા સંસારી જીવો કરતા એક જુદી લાઈફ જીવે છે. ભગવાનની ભક્તિમાં, ભજનમાં, ભિક્ષા વગેરે, લોકોની ભિક્ષાવૃત્તિ વગેરે જેવી પણ હોય. જો એ લોકોનું સાચું છે એવું નથી કહેતો, પણ જેટલા અંશે એનામાં જે સારા ભાવો છે
એની પણ કદર કરતા જો શીખી જઈએ ને તો હીન ગુણ અદ્વેષ આવતા વાર નહીં. સમજાય છે? હાજી આ પરમાત્માનો point, કે પરમાત્માનો અહિંસા સાથે મૈત્રી આદિ ભાવોનો જે સંદેશ છે ને એને આપણે કેટલા અંશે દ્વેષમાં, તમે વિચાર કરો, આજે આપણે અહીંયા સમુદાયવાદના કારણે, પછી બીજા કેટલા વાદના કારણે જે છે નાની નાની બાબતોમાં આપણે જે અંદરમાં દ્વેષ કરીએ છીએ, તો આપણે અન્ય ધર્મોમાં રહેલા વ્યક્તિઓની તો કદર ક્યાંથી કરી શકશું, એ છે ને બહુ મોટો પ્રશ્ન છે. કે આ મારા ગુરુ, આ તમારા ગુરુ, આ કરે તો સારું. આ એક ઓલું છે ને, એક જો ગુરુ સાથે સંબંધ સારો હોવો જોઈએ, ગુરુ પ્રત્યે બહુમાન હોવું જોઈએ, પણ મારા ગુરુ પછી બાકીના, સમજાય છે ને વોટ આઈ વોન્ટ ટુ સે? તો આ જે છે ને એ યોગ્ય નથી. હા, બધામાં સરખું હોય એવું નથી કેતો. કોઈમાં ઓછું હોય, કોઈમાં વધારે હોય, કોઈકમાં કોઈક ગુણ વધારે હોય, કોઈકમાં તપ વધારે હોય, કોઈકમાં જ્ઞાન વધારે હોય, કોઈકમાં કંઈક હોય, કોઈકમાં જાગૃતિ વધારે હોય, કોઈકમાં આચરણનું જે છે ને પેલું વધારે હોય. પણ ગુણની કદર કરતા જો શીખીએ અને મુક્તિ સાધક ગુણોને સૂક્ષ્મતાથી ઓળખવાનો પ્રયત્ન કરીએ તો યુ વિલ ફાઇન્ડ મેની પીપલ, ખાલી જૈનોમાં નહીં. એટલે મારે તો ખાલી જો બધાની જાહેરમાં પ્રશંસા, તાળી પાડવી, અનુમોદના કરવી, એ બધું જે છે ને એના માટેની આવડત આગળ આવશે. પણ ખાલી એ જ છે કે અંદરમાં એક બહુમાનનો ભાવ થવો જોઈએ ને. એ પણ થઈ જાય ને તો આપણું જીવન જે છે ને ઘણું સુધરી જાય. હાજી આપણે કદાચ બહુ નેરો માઇન્ડેડ હોઈએ છીએ, આઉટ ઓફ ધ બોક્સ, અને એવું છે. વધારે મોટો સ્કોપ વિચારવાનો બી આપવાની ને એક્સેપ્ટ કરવાની વસ્તુઓને. કેમ કે આપણે કોઈના પ્રત્યે હીન ભાવ રાખી કે એનાથી કઈ છે ને નથી આપણે સુધરી જવાના કે નથી સુધરી જવાનું. પણ જો ત્યાં ગુણ છે, જો નથી ગુણ અને એકદમ જ દોષ વાળો વ્યક્તિ છે તો એનાથી આપણે છેટા થઈ જઈએ મધ્યસ્થ ભાવ રાખીને. પણ થોડોક પણ ગુણ છે, જિજ્ઞાસા આદિ છે, કંઈક પણ છે, તો એના કારણે પણ વ્યક્તિને જે છે ને આપણે હેન્ડલ કરીને, એ કેમ કે મનુષ્ય ભાવ, આજે હું તમને કહું કે પેલા મુસલમાન વ્યક્તિ હોય, એમાં એના ઘરના એક વ્યક્તિને પણ સમજો કે જૈનત્વ પ્રત્યે ખાલી બહુમાન થઈ ગયું ને, બની શકે કે એવા શુભ ભાવ થાય કે જેના કારણે એ જૈન કુળમાં એને જન્મ મળે બીજા ભાવમાં. પણ ત્યારે એ ક્યારે બને? એનાથી દૂર રહીને, એનાથી નફરત કરીને નહીં બને. કોઈએ કંઈક પૂછ્યું છે. હા, પ્રણામ સર. એક મિનિટ. અંકિતભાઈએ દ્રષ્ટિની વિશાળતા કદાચ ગ્રંથિ ભેદ માટે ના માર્ગમાં આ રીતે આગળ વધી શકાય આવી નાની નાની બાબતોમાં ગ્રંથિ છોડવાથી. આ બરોબર છે કે આપણા મનમાં ઘણી બધી જે છે ને આવી ગાંઠો રહેલી છે, પ્રેજુડાઇસિસ. ગ્રંથિઓ એટલે કઈ નથી, અંદરના આગ્રહો જ છે, અને એ ભ્રાંતિ રૂપે અંદરમાં એક અનંતાનુબંધી રાગના કારણે પકડ કરીને બેઠા છે. એને દ્રષ્ટિ રાગનું નામ આપો કે કદાગ્રહનું નામ આપો કે અસદગ્રહનું નામ આપો, જે પણ છે. અને આવા નાના પણ જે છે ને આપણા વ્યક્તિઓ સંબંધી, અવસ્થાઓ સંબંધી, વસ્તુઓ સંબંધી કે ફિલોસોફી સંબંધી આવી નાની નાની ગ્રંથિઓ, ઘણી તો નાની હોય પણ એટલી ગાઢ હોય જે ઇઝીલી ન છૂટે અને આપણા સમ્યક દર્શનને બાદ કરે. એટલે એને ઓળખીને છોડવાની જરૂર છે. હા, બોલો. કોણ પૂછતું હતું? રામ સર, આપણને વ્યક્તિ પ્રત્યે અહોભાવ છે, હા, વંદનીય પણ ગણી શકાય? વંદનીય તો કેવું છે, વંદન માટે તો અધિક ગુણી જોઈએ. સમજાય છે? વંદનનો વ્યવહાર ક્યાં હોય? હા, હિંદગુણી પ્રત્યે વાત્સલ્યનો ભાવ હોય, પ્રેમનો ભાવ હોય. માતાને બાળક પ્રત્યે કેવું હોય કે એને જે છે ને પ્રેમ આપીને જે છે ને ધીરે ધીરે કરીને ઝાપટ મારવાની ઝાપટ મારે, આંખ લાલ કરવાની આંખ લાલ કરે, પણ એને જે છે ને આગળ વધારવા માટે એનું આખું જી જાન લગાવી દે માતા. એટલે હિનગુણી પ્રત્યે આપણે માતા બનવાનું છે.
અને આવડત ના હોય તો માતાને સોંપી દેવાનું. માતાને સોંપી દેવાનું એટલે સમજ્યા ને? યોગ્ય વ્યક્તિને કે ગુરુને સોંપી દેવાનું. ચાલો રાખીએ. આજ્ઞા વિરુદ્ધ કંઈ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. પ્રણામ. પ્રણામ સર.